મિત્રો આ વિડીયોની અંદર એવો પ્રોબ્લેમ થયો કે માઇક બગડી ગયું અને માઇક લગાવેલું છતાં વિડીયો કેપ્ચર નથી થયો. તો તમે જોઈ રહ્યા છો એ છે ઇન્ડિયન મોનિટર લિઝાર્ડ, જેને આપણે ઘો, ચંદન ઘો, પાટલા ઘો વગેરે નામથી ઓળખીએ છીએ. ખૂબ જ સારી, ખૂબ જ ડાઈ અને શાંત સ્વભાવની, અને આ બધા અહીંયાના રહીશો હતા અને એમને આપણે થોડુંક નોલેજ પ્રોવાઈડ કર્યું અને બધાના ક્વેશ્ચન આન્સર હતા. એનો જવાબ, એનો ક્વેશ્ચન આન્સર એવો હતો કે આ ઘો ચોંટી જાય પછી ઉખડે નહીં દિવાલ ઉપર. એટલે આપણે છે ને એમને લાઈવ ડેમો કરીને બતાવ્યું. એમનું કહેવું એવું છે કે આ ચોટે પછી ઉખડે નહીં. તો આપણે એમને છે ને લાઈવ ડેમો કરીને બતાવ્યું કે આ લીછી સરફેસ હોય એટલે એના ઉપર એ બચારી પોતાની પકડ નથી બનાવી શકતી, પણ આપણા જૂના પુરાણા જે પણ કોઈ ગઢ હોય તો એની અંદર જગ્યા હોય તો એના હિસાબે એ અંદર વહી જાય છે અને અંદર ચીપકી જાય છે. હવે આમાં છે એવું કે એમનો કેવો આન્સર, એવો ક્વેશ્ચન એવો હતો કે પહેલાંના જમાનામાં રાજા મહારાજાનો ઉપયોગ કરતા હતા. તો હા, કરતા હતા, પણ ત્યારે કેવું, ત્યારે જે પ્લાસ્ટરની શોધ નહોતી થઈ, એટલે ગઢને કોઈ પ્લાસ્ટર કરેલું ન હોય એટલે અંદર બધા તમે જોવો છો ઘણા બધા ખાંચા ખૂંચી હોય તો એની અંદર વહી જાય અને સહેલાઈથી અંદર રહે. હવે બીજી વાત હતી કે ઘો ફૂંક મારે અને આપણે સડી જઈએ, મરી જઈએ. તો આ તમે જુઓ એનું મોઢું છે ને એ 180 આમ સીધું જ ખુલી જાય આખું. તો એનો પહેલાં પ્રથમ એને ગલોફા ન હોય. જો અમે એને ફૂંક મારી, ફૂંક મારવા માટે આપણે આપણા ગલોફામાંથી ફૂંક ભરી અને દઈ, પણ હકીકતમાં એ જે શ્વાસનો અવાજ કરે છે એ આપણે બીવડાવવા માટે કરે છે, નહીં કે ફૂફાડા આપણે જેને કહીએ છીએ. પણ હકીકતમાં એ આપણને બીવડાવવા માટેનો એનો શ્વાસનો અવાજ હોય છે. તો એ પણ માન્યતા ખોટી છે કે ફૂફાડા મારે અને માણસ સડી જાય ને એ બધી ટૂંકમાં આની એક કહાણી છે. એ એટલા માટે છે, આને બચાવવા માટે, કે જેથી કરીને આ જીવને કોઈ હેરાન ન કરે, પરેશાન ન કરે અને જીવને કોઈ બીજી રીતે હેરાન ન કરે. જો કેવી સરસ મજાની ચોટેલી છે મારા શરીરને, તમે એના નખ જોઈ શકો છો. અને આ બધાને આપણે એ જ સમજાવી છે કે આ લિઝાર્ડ કોઈ આપણા માટે હાનિકારક નથી, કે કોઈ બીજા માટે હાનિકારક નથી. બહુ ડાઈ છે અને તમારા ઘરની આસપાસ જો જોવા મળે છે તો એ તમને ક્યારેય હાનિ નહીં પહોંચાડે. મારું બસ આ એક વિડીયોનો પર્પસ એ જ હતો કે અહીંયા ઊભેલા તમામ વ્યક્તિ જે બીવે છે અને જે ઘો પ્રત્યેની ગેરમાન્યતા એમના મગજમાં રહેલી છે એને દૂર કરવાનો એક વિચાર હતો મારો. પણ એકચ્યુઅલીમાં માઇક ખરાબ થયું એના હિસાબથી છે ને આ બધા જ મારો વોઇસ છે ને સ્કીપ થઈ ગયો છે, એટલે મારે આ વોઇસ ઉમેરવો પડે છે. વિડીયો હતો લાંબો 10 મિનિટનો, પણ એ શોર્ટ કરીને આપણે મૂક્યો છે અને અડધું કાપીને મેઇન પોઈન્ટ. તો વાત એ જ થઈ રહેલી છે કે આ ઘોની જે બધી ગેરમાન્યતા છે એ દૂર થાય, પબ્લિક એને સમજે. કારણ કે આવનારા સમયમાં આમની પાસે જંગલ રહેશે નહીં, તો આ માણસના સંપર્કમાં વધારે આવશે. તો કેવી રીતના બચવું, શું કરવું, શું થઈ શકે, એ બધાની વિશેની ચર્ચા ચાલુ હતી. અને અહીંયાના જે રહેવાસી હતા એ પણ બહુ સારા હતા અને ખૂબ જ રસ લઈને આ બધી વાત સાંભળી અમે. અને એમનું કહેવું એવું હતું કે આ મારી પાછળ તો આવી ઘણી બધી જગ્યા છે, અમે એને અહીંયા રહેવા દઈ, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમારા શેરીના જે સ્ટ્રીટ ડોગ છે એ 2-4 દિવસ પહેલાં જ એક આવી લિઝાર્ડને એમે છે ને મારી નાખી છે. તો તમે છે આને લઈ જઈ કોઈ સેફ જગ્યાએ મૂકો, જેથી કરીને અમારા જે સ્ટ્રીટ ડોગ છે આને ફરીથી મારી ન નાખે. બીજી માહિતી એ હતી એના વિશે કે આનો કલર, કે ચંદન ઘો અને પાટલા ઘો બે અલગ અલગ હોય, પણ બે એક જ હોય છે. નાની હોય ત્યારે કલરફુલ હોય છે અને જેમ જેમ મોટી થાય ત્યારે એના થોડા કલર્સ ઓછા થઈ જાય છે. યલો અને બ્લેક ને એવા બધા ડોટ્સ એના ઉપર હોય છે, ધીરે ધીરે થતા જાય છે ઓછા. તો એના હિસાબથી આપણે બે નામથી ઓળખીએ છીએ, ચંદન ઘો અને પાટલા ઘો. તદ્દન બિનઝેરી છે, આની અંદર કોઈ જ પ્રકારનું ઝેર ભગવાને આપેલું નથી, પણ એની સલાઈવા એટલે કે એની લાળ, એની અંદર ઘણા બધા બેક્ટેરિયા હોય છે. તો એના કારણે આપણા શરીરને ઇન્ફેક્શન કરી શકે છે. તો મહેરબાની કરીને કોઈ આને ઘરે ટ્રાય ન કરશો, ક્યારેય નહીં, નેવર. પણ આપણે આપણા જે પૂર્વજોથી મળેલું જે આપણને જ્ઞાન છે એના ઉપર આપણે ચાલ્યા કરીએ છીએ. અને આ જો પાછળ આ જે ભાઈ આવે છે એ જો નાની એક ઢીંગલીને સાથે આવે છે, તમે જુઓ, જો આ એક ઢીંગલી સાથે આવે છે અને ઢીંગલીને આવતા વેત જ પાછળવાળા દાદીએ બીવડાવી અને એ પગ પાછો લઈ લીધો કે આ છે ને એ લિઝાર્ડ છે અને બટકું ભરી જાય. પણ એ આપણે જ આપણા સંતાનોને ગેરમાર્ગે દોરીએ છીએ અને એના મગજની અંદર એક હાવ ઊભો કરીએ છીએ, જેથી કરીને પબ્લિક સાપના નામથી અને લિઝાર્ડના નામથી ખૂબ જ ડરે છે. આ એક નરું સત્ય છે કે આપણને આપણા પૂર્વજોએ અને આપણને આપણા વડવાઓએ, દાદાએ, દાદીએ
બધા એક જ વસ્તુ કીધી છે કે આ કડી જાય તો આમ થાય તેમ થાય, પણ હકીકતમાં એમને કાંઈ જોયેલું નથી. એમને એમના પૂર્વજોએ આપેલું જ્ઞાન છે અને જે એ હવે આપણી જોડે શેર કરે છે. તો હવે આ થોડોક જ્ઞાનમાં બદલાવ કરી અને એઆઈના જમાનાની અંદર થોડોક આપણે અપગ્રેડ થઈ અને આ બધા જીવને સમજી એવી એક મારી આ વિડીયો બનાવવા પાછળની લાગણી છે. અને જેથી કરીને આપણે બધાને સમજી શકીએ આ બધા જીવ જનાવર છે એ આપણી જ આસપાસ રહેવાના છે અને મોટા થવાના છે, કારણ કે વધારે ફૂડ આપણા ઘરની આસપાસ જ જોવા મળશે. તો મહેરબાની કરીને આવા જનાવરથી પેનિક ન થશો, બીસો નહીં અને નજીકનો વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને બોલાવો અને એમની પાસે કરાવો રેસ્ક્યુ. બાકી આનાથી કોઈ જ ડરવાની કે બીવાની જરૂર નથી. તમારે ઘરની આસપાસ જોવા મળે છે તો એ તમારા ઘરની આસપાસનું એન્વાયરમેન્ટ સારું છે એવું સમજી એને અહીંયા આગળ રહેવા દો અને ફરવા દો. આવજો.